હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા થોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ નંબર 2 બહુપદીઓ. મિત્રો, પૂર્વેના વિડીયોની અંદર આપણે વિવિધ નિત્ય સમૂહ અને એ નિત્ય સમૂહનો ઉપયોગ વિવિધ ઉદાહરણોની મદદથી સમજ્યા. હવે એ નિત્ય સમૂહનો ઉપયોગ કરતા આપણે સ્વાધ્યાય 2.5 અને એના દાખલાઓના ઉકેલો મેળવીએ. સ્વાધ્યાય 2.5 દાખલો પહેલો. યોગ્ય નિત્ય સમૂહનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર મેળવો. પહેલો પેટા પ્રશ્ન, x + 4 ગુણ્યા x + 10. મિત્રો, અહીંયા બે પદો આપેલા છે. x + 4 x + 10 બે કૌંસ આપેલા છે. આપણે એનો ગુણાકાર કરવાનો છે, જેમાં પ્રથમ પદ x એ સામાન્ય છે અને બીજું પદ ભિન્ન છે, એટલે કે x + a ગુણ્યા x + b સ્વરૂપમાં આ આપેલું છે. તો આપણે એનો ઉપયોગ કરીએ તો ત્યાં આપણે નિત્યસમ વાપરી શકીએ. x + a ગુણ્યા x + b, તો એના બરાબર x² વત્તા a + b × x પ્લસ ab. આ નિત્યસમનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આ નિત્યસમનો ઉપયોગ કરીએ તો પ્રથમ પદનો વર્ગ પ્લસ 4 + 10 ગુણ્યા x વત્તા 4 ગુણ્યા 10, એટલે કે x² + a + bx પ્લસ ab. તો હવે સાદુરૂપ આપીએ. x² પ્લસ 10 ને 4 14x પ્લસ 10 ગુણ્યા 4 40. તો આ પ્રકારે એનો ગુણાકાર મળે છે. તો એ જ રીતે બીજો પેટા પ્રશ્ન જોઈએ. x + 8 ગુણ્યા x - 10. આમાં પણ આપણે આ જ નિત્યસમનો ઉપયોગ કરીશું. તો આપણને મળશે x² પ્લસ a વત્તા b, જ્યાં a બરાબર +8 છે ને b બરાબર -10 છે, ગુણ્યા x પ્લસ a ગુણ્યા b. તો આપણને મળશે x² 8 - 10 એટલે -2x, 8 ગુણ્યા -10 એટલે -80. તો આ રીતે આપણે એ બંનેનો ગુણાકાર કરી શકીએ. આ જ રીતે પેટા પ્રશ્ન નંબર 3 જોઈએ. તો 3x + 4 અને ગુણ્યા 3x - 5. પ્રથમ પદ સમાન છે, બીજું પદ a અને b સ્વરૂપે છે. તો ફરી પાછા આ જ નિત્યસમનો ઉપયોગ કરીએ. તો પ્રથમ પદનો વર્ગ પ્લસ કૌંસમાં a વત્તા b ગુણ્યા પ્રથમ પદ વત્તા કૌંસમાં a ગુણ્યા b. તો 3x² કરીએ એટલે થશે 9x², 4 - 5 એટલે -1, -1 ગુણ્યા 3x એટલે -3x, 5 ગુણ્યા 4 એટલે -20. તો આ રીતે એનું વિસ્તરણ થશે 9x² - 3x - 20. આ જ રીતે ચોથો પેટા પ્રશ્ન જોઈએ.
વાય વર્ગ વત્તા 3/2 અને વાય વર્ગ ઓછા 3/2. અહીંયા મિત્રો બંને પદ છે એ સરખા છે. પહેલું પદ વાય વર્ગ, બીજું પદ 3/2. અહીંયા પણ વાય વર્ગ અને 3/2. તો ત્યાં આપણે નિત્યસમ વાપરી શકીએ. એક્સ વત્તા વાય ગુણ્યા એક્સ ઓછા વાય બરાબર એક્સ વર્ગ ઓછા વાય વર્ગ. પૂર્ણ વર્ગના તફાવતનું નિત્યસમ આપણે વાપરી શકીએ. માટે આના માટે સીધું આપણે લખી શકીએ પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, એટલે થઈ જશે વાયની 4 ઘાત ઓછા 3/2 વર્ગ એટલે 3 નો વર્ગ 9 છેદમાં 2 નો વર્ગ 4, એટલે વાય વર્ગ વાય ચતુર્ઘાત ઓછા 9/4 મળે. મિત્રો આ જ રીતે પેટા પ્રશ્ન નંબર 5 જાતે ગણવાનો પ્રયત્ન કરશો. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમોનો ઉપયોગ કરી નીચેના ગુણાકારની કિંમત મેળવો. પેટા પ્રશ્ન નંબર 1 103 ગુણ્યા 107. મિત્રો અહીંયા સીધો ગુણાકાર કરવાનો નથી, નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. તો આપણે 103ને લખી શકીએ 100 + 3 અને 107ને લખીએ 100 + 7. તો મિત્રો આ થઈ ગયું એક્સ વત્તા એ એક્સ વત્તા બી. તો આપણે અહીંયા નિત્યસમ વાપરી શકીએ એક્સ વત્તા એ ગુણ્યા એક્સ વત્તા બી બરાબર એક્સ સ્ક્વેર વત્તા એ વત્તા બી એક્સ વત્તા એ ગુણ્યા બી. આ નિત્યસમનો આપણે ઉપયોગ કરીએ. તો સૌથી પહેલાં થઈ જશે 100નો વર્ગ પહેલા પદનો વર્ગ વત્તા એ વત્તા બી એટલે 3 + 7 ગુણ્યા 100 વત્તા 3 ગુણ્યા 7. તો 100નો વર્ગ થઈ જશે મિત્રો 10,000 વત્તા 3 + 7 10 10 ગુણ્યા 100 એટલે થઈ ગયું 1000 વત્તા 3 ગુણ્યા 7 એટલે 21. બધાનો સરવાળો કરીએ તો 10 ને 1 11,021. આ કિંમત આપણને મળે છે. આ જ રીતે બીજો પેટા પ્રશ્ન જોઈએ 95 ગુણ્યા 96. 95 ગુણ્યા 96. મિત્રો અહીંયા પણ એ જ રીતે આપણે લખીએ 95ને આપણે દર્શાવીએ 100 - 5 અને 96ને દર્શાવીએ 100 - 4. તો અહીંયા પ્રથમ પદ સમાન છે માટે ફરી પાછા આ જ નિત્યસમનો ઉપયોગ કરીશું. એટલે પ્રથમ પદનો વર્ગ વત્તા કૌંસમાં એ વત્તા બી ગુણ્યા પ્રથમ પદ વત્તા કૌંસમાં એ ગુણ્યા બી. તો 100નો વર્ગ થઈ જશે 10,000 ઓછા 5 ઓછા 4 એટલે ઓછા 9 ઓછા 9 ગુણ્યા 100 એટલે ઓછા 900 ઓછા 5 ગુણ્યા ઓછા 4 એટલે ઓછા ગુણ્યા ઓછા વત્તા 5 × 20. તો 10,000માંથી 900 બાદ કરી અને 20 ઉમેરવાના. 10,000માંથી 900 બાદ કરીએ એટલે મળશે 9,100 વત્તા 20 એટલે મળશે આપણને 9,120. તો આ રીતે
સીધો ગુણાકાર કર્યા વગર આપણે નિત્યસમનો ઉપયોગ કરી અને દાખલાનો ગુણાકાર કરી શકીએ છીએ મિત્રો. આ જ રીતે પેટા પ્રશ્ન નંબર 3, બીજા દાખલાનો ત્રીજો પેટા પ્રશ્ન તમે જાતે ગણવાનો પ્રયત્ન કરશો. દાખલા નંબર 3 જોઈએ. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો. પહેલો પેટા પ્રશ્ન 9x વર્ગ વત્તા 6xy વત્તા y વર્ગ. મિત્રો, અહીંયા પ્રથમ પદ છે એ પૂર્ણ વર્ગ છે, અંતિમ પદ પણ પૂર્ણ વર્ગ છે. મધ્યમ પદ છે એ આપણે ચકાસવું હોય તો મધ્યમ પદના સૂત્રની મદદથી પણ આપણે ચકાસી શકીએ કે આ પૂર્ણ વર્ગ ત્રિપદી છે કે નહીં. તો મધ્યમ પદ ચકાસવું હોય તો આ રીતે ચકાસી શકાય. 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ. તો આપણે જોઈ જઈએ. 2 ગુણ્યા પ્રથમ પદ 9x વર્ગ એનું વર્ગમૂળ ગુણ્યા y વર્ગનું વર્ગમૂળ, એટલે કે 2 ગુણ્યા 3x ગુણ્યા y, એટલે કે 6xy મળે છે, જે આ આપેલું મધ્યમ પદ છે. તો મિત્રો, આ રીતે મધ્યમ પદની ચકાસણી કરી તો આપેલી બહુપદી છે પૂર્ણ વર્ગ ત્રિપદી છે. તો આપણે એની અંદર નિત્યસમ x વત્તા y કૌંસ પર વર્ગ બરાબર x વર્ગ વત્તા 2xy વત્તા y વર્ગ, આ મુજબની આપણી પાસે પૂર્ણ વર્ગ ત્રિપદી છે. તો આપણે એના અવયવ આ પ્રકારે લખી શકીએ. તો આને આ રીતે ગોઠવીએ તો પ્રથમ પદનો વર્ગ એટલે x² પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ. તો આ રીતે આ બહુપદીને આપણે ગોઠવી શકીએ છીએ. એનો અર્થ એ થયો કે આ x² પ્લસ 2xy પ્લસ y² એમ છે. તો આપણે આને સીધા નિત્યસમનો ઉપયોગ કરી x વત્તા y કૌંસ પર વર્ગ આ પ્રકારે એના અવયવ લખી શકીએ છીએ. તો આને આમનામ રાખીએ, અથવા તો આના અવયવ બંને સમાન છે, 3x વત્તા y 3x વત્તા y. આ રીતે લખીએ, અથવા તો અહીંયા અટકી જઈએ તો પણ આપણને દાખલો પૂર્ણ થાય છે. આ જ રીતે બીજો પેટા પ્રશ્ન જોઈએ મિત્રો. 4y વર્ગ ઓછા 4y વત્તા 1. આપણે આપેલ બહુપદી પૂર્ણ વર્ગ ત્રિપદી છે કે નહીં એ આપણે જોવાનું છે. તો પ્રથમ પદ પૂર્ણ વર્ગ છે, તો હા, અંતિમ પદ પણ પૂર્ણ વર્ગ છે. તો આપણે મધ્યમ પદની ચકાસણી કરી શકીએ કે મધ્યમ પદ છે એ વત્તા ઓછા 2 વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ આ રીતે મળે છે કે નહીં એ જોઈ લઈએ. તો 2 વર્ગમૂળમાં 4y વર્ગ વત્તા એટલે એકચ્યુઅલી આને આપણે ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ આ રીતે લખીએ છીએ. એટલે થઈ જશે વત્તા ઓછા 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ એટલે 2y પ્લસ અંતિમ પદનું વર્ગમૂળ એટલે
સોરી અહીંયા ગુણાકાર છે, ગુણ્યા 1. તો થઈ ગયું વત્તા ઓછા 4y. એટલે વત્તા 4y હોય તોય ચાલે, ઓછા 4y હોય તો પણ ચાલે. તો એનો અર્થ એ થયો કે આપણે આ પૂર્ણ વર્ગ ત્રિપદી છે. તો આને આપણે x ઓછા y કૌંસ પર વર્ગ બરાબર x વર્ગ ઓછા 2xy વત્તા y વર્ગ સ્વરૂપની આપેલી બહુપદી છે. તો એના અવયવ આપણે આ રીતે લખી શકીએ. એનો અર્થ એ થયો કે આને આપણે આ પ્રકારે દર્શાવી શકીએ. 2yનો વર્ગ ઓછા 2 કૌંસમાં 2y ગુણ્યા આનું વર્ગમૂળ 1 વત્તા 1નો વર્ગ. તો થશે આ બહુપદીને આપણે આ રીતે લખી શકીએ છીએ. તો આના અવયવ સીધા આપણે લખી શકીએ 2y, મધ્યમ પદની નિશાની ઓછા, અંતિમ પદ 1 એનો વર્ગ. એટલે આમ રાખી શકીએ, અથવા તો આને બંને અવયવ સમાન છે માટે 2y ગુણ્યા 2y ઓછા 1 એમ લખી શકીએ. 2y ઓછા 1 ગુણ્યા 2y ઓછા 1. અન્યથા 2y ઓછા 1નો વર્ગ ત્યાં અટકી જાય તો પણ ચાલે. તો આ રીતે બીજા પેટા પ્રશ્નના અવયવ આ રીતે મળે છે. એ જ રીતે ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ તો x વર્ગ ઓછા y વર્ગના છેદમાં 100. મિત્રો અહીંયા બે પદ છે, બંને પદ પૂર્ણ વર્ગ છે અને વચ્ચે તફાવતની નિશાની છે. તો મિત્રો આપણે આ નિત્યસમનો ઉપયોગ કરી શકીએ. x વર્ગ ઓછા y વર્ગ બરાબર x વત્તા y ગુણ્યા x ઓછા y. આપણે આ નિત્યસમ મુજબ આ દાખલાને ગણી શકીએ. તો આ થશે પહેલા પદનો વર્ગ ઓછા આ થશે yના છેદમાં 10 એનો વર્ગ. આપણે આ પ્રમાણે એને લખીએ છીએ. તો હવે એના અવયવ આ રીતે લખી શકાય. બંનેના વર્ગમૂળોને એક વખત વત્તાથી એક વખત ઓછાથી જોડી દઈએ. તો આનું વર્ગમૂળ x, આ yના છેદમાં 10, એવી જ રીતે x yના છેદમાં 10, એક વખત વત્તાથી એક વખત ઓછાથી. તો આ થઈ ગયા એના અવયવ. આને કહેવાય પૂર્ણ વર્ગના તફાવતના અવયવો. બંને પદ પૂર્ણ વર્ગ હોય, તફાવત હોય તો એના અવયવો આ રીતે દર્શાવી શકાય છે. બંનેના વર્ગમૂળોને વત્તા અને ઓછાથી દર્શાવી શકીએ. મિત્રો આપણે સમજાયું? મિત્રો આ જ રીતે દાખલા નંબર 4 જોઈએ. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી વિસ્તરણ કરો. પહેલો પેટા પ્રશ્ન x વત્તા 2y વત્તા 4z કૌંસ પર વર્ગ. મિત્રો અહીંયા 3 પદનો વર્ગ છે. તો આપણી પાસે એના માટેનું નિત્યસમ છે x વત્તા y વત્તા z એનો વર્ગ બરાબર થશે પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા 2 ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા ત્રીજું ગુણ્યા પહેલું પદ. તો આપણે આનું વિસ્તરણ આ રીતે લખી શકીએ. તો આપણે દર્શાવીએ. પહેલાનો વર્ગ એટલે xનો વર્ગ, બીજાનો વર્ગ એટલે 2y એનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ એટલે 4z એનો વર્ગ વત્તા હવે આ રીતે લખીએ 2 ગુણ્યા પહેલું પદ x ગુણ્યા બીજું પદ 2y, એવી જ રીતે વત્તા 2 ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ વત્તા 2
ગુણ્યા ત્રીજું પદ ગુણ્યા પહેલું પદ. હવે સાદુરૂપ આપી દઈએ. એક્સનો વર્ગ એટલે એક્સ વર્ગ વત્તા 2y વર્ગ એટલે 2 વર્ગ 4, y વર્ગ y વર્ગ એટલે 4y વર્ગ વત્તા 4 વર્ગ 16, z વર્ગ z વર્ગ વત્તા 2 ગુણ્યા 2 4xy. એ જ રીતે 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 4 16yz. 2 ગુણ્યા 4 8zx, 8zx. આ એનું વિસ્તરણ થશે મિત્રો. x વત્તા 2y વત્તા 4z કૌંસ પર વર્ગ, એનું વિસ્તરણ આ રીતે થશે. સમજાયું મિત્રો? આ જ રીતે બીજો પેટા પ્રશ્ન જોઈએ. 2x ઓછા y વત્તા z કૌંસ પર વર્ગ. આને પણ એ જ રીતે આપણે વિસ્તરણ કરી શકીએ. પ્રથમ પદ 2x એનો વર્ગ વત્તા ઓછા y એનો વર્ગ વત્તા z એનો વર્ગ વત્તા. એ જ રીતે એની ગણતરી કરીએ તો 2 ગુણ્યા પ્રથમ પદ 2x ગુણ્યા બીજું પદ ઓછા y વત્તા 2 ગુણ્યા બીજું પદ ઓછા y ગુણ્યા z. એ જ રીતે 2 કૌંસમાં ત્રીજું પદ ગુણ્યા પહેલું પદ. તો હવે સાદુરૂપ આપીએ તો 2x વર્ગ એટલે થઈ જશે 4x વર્ગ ઓછાનો વર્ગ વત્તા થશે એટલે વત્તા y વર્ગ વત્તા z વર્ગ. હવે અહીંયા થઈ જશે ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા 2 ગુણ્યા 2 4xy. અહીંયા થઈ જશે ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા 2yz, 2yz વત્તા 2 દુ 4 zx. તો આ રીતે 2x ઓછા y વત્તા z ના વર્ગનું વિસ્તરણ થશે. વિસ્તરણ સૂત્રની રીતે 3 પદનું વિસ્તરણ સૂત્ર. એ જ રીતે ત્રીજો પેટા પ્રશ્ન સમજીએ. ઓછા 2x વત્તા 3y વત્તા 2z કૌંસ પર વર્ગ. તેનું વિસ્તરણ જોઈએ તો પ્રથમ પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ ગુણ્યા પ્રથમ પદ. તો આ થઈ જશે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ. પછીના 3 પદો આ રીતે ગોઠવી શકીશું. હવે સાદુરૂપ આપીએ. ઓછાનો વર્ગ વત્તા 2નો વર્ગ 4x વર્ગ વત્તા 3નો વર્ગ 9y વર્ગ વત્તા 2નો વર્ગ 4z વર્ગ. હવે અહીંયા ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા 2 દુ 4 તેરી 12xy. એ જ રીતે અહીંયા 2 તેરી 6 દુ 12 12yz. ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા 2 દુ 4 દુ 8zx. તો આ થઈ ગયું એનું વિસ્તરણ. આ જ રીતે મિત્રો પેટા પ્રશ્ન નંબર
4 અને 5 એ તમે જાતે ગણવાનો પ્રયત્ન કરશો. આપણે હવે છઠ્ઠો પેટા પ્રશ્ન જોઈએ છીએ. 1/4 એ ઓછા 1/2 બી વત્તા 1 કૌંસ પર વર્ગ. તો આનું વિસ્તરણ આપણે જોઈએ. ફરી પાછું એ જ રીતે 3 પદના વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીએ. તો પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ ગુણ્યા પ્રથમ પદ. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો 1નો વર્ગ 1, 4નો વર્ગ 16, એટલે 1/16 એ વર્ગ. ઓછાનો વર્ગ વત્તા થઈ જશે, માટે વત્તા 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, એટલે 1/4 બી વર્ગ વત્તા 1નો વર્ગ 1. હવે અહીંયા ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા થઈ જશે. મિત્રો અહીંયા અંશમાં 2 છે, અહીંયા છેદમાં 2 છે, તો આ બંને ઉડી જશે. તો મળશે આપણને 1/4 એ ગુણ્યા બી, 1/4 એ ગુણ્યા બી. એ જ રીતે અહીંયા ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા. અહીંયા પણ અંશમાં 2 અને છેદમાં 2 છે, તો એ ઉડી જશે. તો બી ગુણ્યા 1 બી મળશે. એ જ રીતે અહીંયા અંશમાં 2 છે, છેદમાં 4 છે, તો 2 દુ 4 આપણે ભાગ ચલાવશું તો થઈ જશે 1 એકુ 1 છેદમાં 2 એટલે વત્તા 1/2 એ. આપણે આને આમ પણ લખી શકીએ મિત્રો, a² ગુણ્યા a એટલે a² છેદમાં 16 વત્તા b² ગુણ્યા 1 એટલે b² છેદમાં 4 વત્તા 1 ab ગુણ્યા 1 એટલે ab છેદમાં 4 ઓછા b 1 ગુણ્યા a એટલે a છેદમાં 2. તો આ એનું વિસ્તરણ થશે. તો મિત્રો આપણે સ્વાધ્યાય 2.5 ના દાખલા નંબર 1, 2, 3 અને 4 જોઈ ગયા. હવે પછીના વિડીયોની અંદર જ્યારે આપણે મળશું ત્યારે સ્વાધ્યાય 2.5 ના દાખલા નંબર 5 અને એની આગળના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. સ્વસ્થ રહેજો મિત્રો, પુનરાવર્તન કરતા રહેજો. આવજો.